આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટી ભાજપ પર દિલ્હીના મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની પસંદગીમાં વિલંબ કરવા બદલ આક્ષેપ કર્યો છે। તેમણે જણાવ્યું કે અજુબું છે કે એટલા બધા દિવસો પસાર થયા અને તેમણે ભાજપે હજી સુધી નેતા મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યો નથી। સિસોદિયાએ આ વિલંબને કારણે દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, વીજળી અને પાણી પુરવઠા જેવી મહત્વપૂર્ણ સેવાઓ પ્રત્યે ભાજપની બેદરકારીનો આરોપ મૂક્યો છે અને શહેરમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હોવાનું જણાવ્યું છે। ભાજપે તાજેતરમાં દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 47 બેઠકો જીતીને વિજય મેળવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ 22 બેઠકો પર જીત મેળવી હતી। આ જીત સાથે ભાજપે 27 વર્ષોમાં પ્રથમ વખત દિલ્હીની વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મેળવી છે। તેમ છતાં મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાતમાં વિલંબને કારણે રાજકીય માહોલમાં તણાવ જોવા મળી રહ્યો છે। ભાજપના સૂત્રો અનુસાર નવા મુખ્યમંત્રીની પસંદગી માટે વિધાનસભા પક્ષની બેઠક 19 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 7 વાગ્યે યોજાશે, જેમાં 48 નવા ચૂંટાયેલા ધારાસભ્યો મુખ્યમંત્રી પદ માટેના નેતાની પસંદગી કરશે। આ બેઠક બાદ 20 ફેબ્રુઆરી 2025ના રોજ રામલીલા મેદાનમાં શપથવિધિ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવો હાજર રહેશે। મનીષ સિસોદિયાએ ભાજપની આ વિલંબિત પ્રક્રિયા પર નિશાન સાધતા જણાવ્યું કે તેઓ તેમના ધારાસભ્યો પર વિશ્વાસ રાખે છે કે નહીં। તેઓ દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, વીજળી, પાણી પુરવઠા વિશે ચિંતા કરતા નથી। ત્યાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે। આ નિવેદન દ્વારા સિસોદિયાએ ભાજપની આંતરિક રાજનીતિ અને દિલ્હીની જનતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે। बड़ा आश्चर्य है कि इतने दिन लग गए उनको एक नेता चुनने में, अभी भी चुना है कि नहीं चुना पता नहीं। अपने विधायकों पे उनको भरोसा है कि नहीं है, इसीलिए तो उनको ना दिल्ली के स्कूल अस्पतालों की चिंता है, ना दिल्ली के बिजली पानी की चिंता है। पावर कट लगने लगे हैं, बलात्कार हो रहे हैं, चारों तरफ अनिश्चितता का माहौल बना हुआ है। तो अब ठीक है, वो तो उनको चुनाव जीते हैं तो जो भी करना है करें। न्योता आया है क्या मनीष जी, आप लोग को न्योता आया है, जाएंगे आप लोग? नहीं, मेरे पास।